ડોક્ટર પાસે જઈ આવ્યા, ઇન્જેક્શન લઈ લીધું છે. તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ન્યુ વિડીયો. સો ગાઈઝ, આજના વાગી ગયા આજે 10:05 અને આપણે નીકળીએ છીએ પપ્પાની ગાડી લઈને. જે તે દિવસે બંધ પડી હતી ને એ જ ગાડી લઈને નીકળીએ છીએ. તમને રીઝન પછી કહું. તો ચલો જઈએ અત્યારે પહેલા. તો ગાઈઝ આપણે ક્લાસ પહોંચી ગયા છે, એટલે લિફ્ટમાં ઉભા છે અને હવે જઈશું ઉપર ક્લાસમાં. તો ચલો જઈએ ફટાફટ ક્લાસ. તો ગાઈઝ હું ક્લાસ થી આવી ગયો હતો, પછી ડોક્ટર પાસે જઈ આવ્યા, ઇન્જેક્શન લઈ લીધું છે અને રેસ્ટ કરું છું ઘરે. એન્ડ કાલે પણ કઈ એટલો બધો ખાસ વ્લોગ નતો બન્યો અને આજે પણ મને નથી લાગતું કે બનવા, કારણ કે મમ્મીએ ના પાડી દીધી હતી ચૂપથી કે બહાર નથી જવાનું અને મને આખું બોડી પેઇન થાય છે. તો ચલો હવે ઉઠીએ અને પછી પાણી કે કંઈક તો પીએ. તો ચલો જોઈએ. આજે પણ આપણે માર્કેટ નહીં જઈ શક્યા હતા, કારણ કે ડોક્ટરે કીધું હતું કે રેસ્ટ લેવાનું છે. એટલે કાલે પણ લગભગ તો નહીં જ જઈ શકીએ, પણ કાલે છે ને આપણે ક્લાસમાં જવું પડશે. ત્યાં આગળ ફૂલ ડે રહેવાનું છે અને પરમ દિવસે બી ફૂલ ડે રહેવાનું છે. તો ડોક્ટરે કીધું કે આજનો દિવસ ખાલી રેસ્ટ કરી લો, એટલે કાલે તમે થોડાક સાજા થઈ જશે. તો તમે જેમ જોયું પ્રીવિયસ વ્લોગમાં કે મને સોજો છે એન્ડ ઓલ, તો આજે તો ડોક્ટરે નવું લાવ્યું કે કિડની સ્ટોન બી છે. તો ભાઈ ખબર નહીં શું થાય છે હવે. તો તમને અગર આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.